મોરબીમાં 31st લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મોરબીમાં 31st લઈ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। આ ચેકિંગ ડ્રાઈવ તારીખ 31 સુધી યથાવત રાખવામાં આવશે। માહિતી આપતા ઇન્ચાર્જ એસપીએ જણાવ્યું છે, મોરબી જિલ્લા પોલીસ 31st લઈ એલર્ટ બની છે। આજે મોરબી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પીઆઈ એચ જડેજા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેના જૂના મહાજન ચોક, નાસ્તા ગલી, મચ્છી પીઠ સહિતના વિસ્તારોમાં પોલીસની ડ્રાઈવ ચાલી હતી। આ મામલે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ઝાલાએ જણાવ્યું હતું કે 31સ્ટની ઉજવણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય તે માટે જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે। આજથી દરરોજ પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ યોજાશે, જેમાં રોડ ઉપર વાહન ચેકિંગ ઉપરાંત રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરાશે। જિલ્લામાં 6 ચેકપોસ્ટ કાર્યરત કરાયા, ત્યાં પણ સઘન ચેકિંગ કરાશે। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। 31 ડિસેમ્બર અનુસંધાને સિનિયર અધિકારીશ્રીની સૂચના અન્વયે આજરોજ મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલ છે। 31 ડિસેમ્બર સુધી આ રીતે નિયમિત ધોરણે ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરવામાં આવશે, જેમાં હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ વગેરે ચેક કરવામાં આવશે, તેમજ સતત વિસ્તારમાં પોલીસ ખડે પગે રહી અને વાહન ચેકિંગ કરશે। આ ઉપરાંત મોરબી જિલ્લામાં જે 6 ચેકપોસ્ટ કાર્યરત છે, 6 ચેકપોસ્ટ ઉપર પોલીસની સ્ટ્રેન્થ વધારવામાં આવી છે। આ ચેકપોસ્ટ ઉપર સતત વાહન ચેકિંગ કરવામાં આવશે। આથી મારી તમારા મીડિયાના માધ્યમથી લોકોને, મોરબી જિલ્લાના લોકોને અપીલ છે કે આપણે શાંતિપૂર્વક 31 ડિસેમ્બરની ઉજવણી કરીએ। આપણી ઉજવણી અન્ય કોઈ લોકોને ત્રાસરૂપ કે ખલેલરૂપ ન થાય તેનું ધ્યાન રાખીએ અને કોઈપણ નશાકારક દ્રવ્યના સેવનથી દૂર રહીએ, એવી આપના માધ્યમથી મારી તમામ મોરબી જિલ્લાના શાંતિપ્રિય લોકોને નમ્ર અપીલ છે।